नमस्कार मित्रों, मारी यूट्यूब चेनल ध वर्ल्ड ऑफ नॉलेज में आप सौનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે આ વિડીયોમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા ગુજરાત વિષયના સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની ચર્ચા કરીશું। તો આપ વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી મારો વિડીયો જોશો એવી વિનંતી। પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો તેમાં આવશે બી, નદીઓ અને વૃક્ષોનો સમાવેશ થાય છે। કઈ પ્રજાને ભારતની સૌથી પ્રાચીન પ્રજા માનવામાં આવે છે? તો તેમાં આવશે નેગ્રીટો। ભારતની સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે પાંગરી છે? તો તેમાં આવશે સિંધ અને રાવી, એટલે કે સિંધ અને રાવી નદીના કિનારે ભારતીય સંસ્કૃતિ છે એ પાંગરી છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી હતી? તો તેમાં આવશે બી, અગ્નિ એશિયા। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી ઓસ્ટ્રેલોઇડ ભારતમાં કયા નામથી ઓળખાતી હતી? એટલે પ્રશ્ન 5 છે, તો એનો જવાબ થશે નિષાદ તરીકે ઓળખાતી હતી। પ્રશ્ન 6 જોઈએ તો ભારતીય સંસ્કૃતિના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે? તો તેમાં એટલે કે પ્રશ્ન 6માં આવશે શ્રી, ઓસ્ટ્રેલોઇડનો ફાળો છે એ સૌથી વિશેષ છે। કોઈ પ્રજાને માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમાત્માનો વિચાર આવ્યો હતો? એટલે કઈ પ્રજાને છે એ માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમાત્માનો વિચાર આવ્યો હતો? તો તેમાં આવશે બી, દ્રવિડોને છે સૌપ્રથમ આવો વિચાર આવ્યો હતો। પ્રશ્ન 8 જોઈએ તો નીચેનામાંથી કયું વ્રત વનસ્પતિ જીવન સાથે સંકળાયેલું છે? તો આપને સૌને ખ્યાલ જ હશે મિત્રો કે વડ સાવિત્રીનું વ્રત છે એ વનસ્પતિ સાથે સંકળાયેલું છે। ત્યારબાદનો પ્રશ્ન 9 જોઈએ તો ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી? તો તેમાં આવશે દ્રવિડોમાં છે એ માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી। ત્યારબાદનો પ્રશ્ન છે કે આર્યો કઈ પ્રજાને નિષાદ કહેતા હતા? તો આ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન રિપીટ થાય છે એટલે આપણને સૌને ખ્યાલ જ હશે, ઓસ્ટ્રેલોઇડ પ્રજાને છે એ આર્યો છે એ ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ તરીકે ગણતા હતા, નિષાદ તરીકે ઓળખતા હતા। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કઈ પ્રજા દ્વારા કરવામાં આવ્યો હતો? તેમાં આવશે સી, કનિષ્કા પ્રજા દ્વારા ભારતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવામાં આવ્યો હતો। ભારતમાં ઉત્તર પશ્ચિમ ચીનમાંથી કયા લોકો આવ્યા હતા? તો તેમાં આવશે બી, મોગોલોઇડ લોકો છે એ પશ્ચિમ ચીનમાંથી આવ્યા હતા। ત્યારબાદનો 13મો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો? તો તેમાં આવશે સી, આર્મેનોઇડ નિગ્રો, એટલે આ બધા નામો છે એને ભારતમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવતા। આર્યો છે એ નોર્ડિક તરીકે ઓળખાતા, ઓસ્ટ્રેલોઇડ છે નિષાદ તરીકે ઓળખાતા, મોગોલોઇડ છે એ કિરાત તરીકે ઓળખાતા હતા। તો આ 3 ઓપ્શન સાચા છે, આપણે ખોટો ઓપ્શન શોધીને લખવાનું છે એટલે એમાં આવશે આર્ગેનોઇડ નિગ્રો તરીકે ઓળખાતા, આ છે એ જોડકું ખોટું છે। પ્રાચીન ભારતીય પુરાણોમાંથી આપણને કેટલી કળા વિશે જાણવા મળે છે? તો તેમાં આવશે સી, 64 કળા વિશે આપણને જાણવા મળે છે। ત્યારબાદનો 15મો પ્રશ્ન જોઈએ તો 15મો પ્રશ્ન છે હડપ્પી સંસ્કૃતિનું ઉત્કલન સ્થળ કાલીબંગાન કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં આવશે બી, રાજસ્થાન, એટલે છે આ સ્થળ છે એ રાજસ્થાનમાં આવેલું છે મિત્રો। ત્યારબાદનો પ્રશ્ન 16 જોઈએ તો પ્રશ્ન 16 છે ગુજરાતમાં પટોળા બનાવવાની કારીગરી કેટલા વર્ષ જૂની હોવાનું મનાય છે? તો એમાં આવશે ઓપ્શન સી, 850 વર્ષ જૂની આ કળા હોવાનું માનવામાં આવે છે, એટલે એમાં આવશે સી। ત્યારબાદનો પ્રશ્ન 17 જોઈએ તો પ્રશ્ન 17 છે કે નીચેના સ્થળો પૈકી કયું સ્થળ બાંધણી માટે જાણીતું છે? તો તેમાં પણ આવશે સી, જામનગર છે એ બાંધણી માટે જાણીતું છે। ઇક્ત એટલે શું? આવો પ્રશ્ન ઘણી વખત મિત્રો પૂછાય છે। ઇક્ત એટલે શું? તો ઇક્તનો મતલબ થાય છે વણાટ। પછીનો પ્રશ્ન જો નીચે પૈકી કયું શહેર બાંધણી માટે જાણીતું નથી?
જો અહીં એક પ્રશ્ન એવો પૂછેલો છે કે નીચેના સ્થળો પૈકી કયું સ્થળ બાંધણી માટે જાણીતું છે, તો એમાં આવશે જામનગર. ત્યારે હવે એવો પ્રશ્ન પૂછેલો છે કે નીચે પૈકી કયું શહેર બાંધણી માટે જાણીતું નથી, તો એમાં અહીંયા ભૂલથી છે જેતપુર 2 વખત લખાયેલું છે એટલે અહીંયા આવશે જોધપુર. જોધપુર છે એટલે ઓપ્શન એ આવશે. જોધપુર છે એ બાંધણી માટે જાણીતું નથી. આપણે નથી એમ પૂછેલું છે એટલે એમાં આવશે એ. જોધપુર છે એ બાંધણી માટે જાણીતું નથી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ એટલે કે 20મો પ્રશ્ન જોઈએ તો કચ્છના બન્ની વિસ્તારની કઈ કળા જાણીતી છે, તો તેમાં આવશે સી ભરત ગૂંથણ છે એ કચ્છનું જાણીતું છે. ગુજરાતનો કયું શહેર અકીકના વેપારનું મહત્ત્વનું કેન્દ્ર છે, એટલે કે પ્રશ્ન 21 તો એમાં આવશે બી ખંભાત છે એ ગુજરાતમાં અકીકના વેપાર માટે મહત્ત્વનું કેન્દ્ર છે. વારાણસી કયા રંગની મીનાકારી માટે જાણીતું છે, એટલે પ્રશ્ન 22 તો તેમાં આવશે ડી ગુલાબી રંગ. ગુલાબી રંગની છે એ મીનાકારી માટે છે એ વારાણસી જાણીતું છે. ત્યારબાદનો પ્રશ્ન 23 જોઈએ તો નીચેનામાંથી કયું શહેર કાળા રંગની મીનાકારી માટે જગવિખ્યાત છે, તો તેમાં આવશે એ હૈદરાબાદ છે એ મીનાકારી માટે જગવિખ્યાત છે. ત્યારબાદનો 24મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા શહેરો લાલ રંગની મીનાકારી માટે જગવિખ્યાત છે, તો તેમાં આવશે જયપુર અને દિલ્હી એટલે ઓપ્શન સી એમાં આવશે. 25મો પ્રશ્ન છે ગુજરાતનું કયું શહેર જરી ઉદ્યોગ માટે જાણીતું છે, તો એ આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે એટલે આપણે ખ્યાલ જ હશે. એમાં આવશે એ સુરત છે જરી ઉદ્યોગ માટે જાણીતું છે. ત્યારબાદનો પ્રશ્ન 26 જોઈએ તો પ્રશ્ન 26 છે કે ગુજરાતમાં જરદોશી વર્ક કયા સ્થળે થાય છે, તો એ એક પ્રકારનું વણાટકામ છે. ક્યાં થાય છે એવો પ્રશ્ન છે આપણે પૂછેલો છે, તો તેમાં આવશે ડી સુરતમાં જ આ પણ થાય છે. એટલે જરદોશી વર્ક છે એ સુરતમાં જ થાય છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના કયા સ્થળેથી 350 વર્ષ જૂનું લાકડાનું કોતરકામ મળી આવ્યું છે, તો તેમાં આવશે સોમનાથમાંથી મળી આવ્યું છે. પ્રશ્ન 28 જોઈએ તો ભારતમાં જળતરના અલંકારો રાજસ્થાનના કયા શહેરમાં બને છે, તો તેમાં આવશે ડી બીકાનેરમાં બને છે. હડપ્પી સંસ્કૃતિનું ઉત્કલન સ્થળ ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે, તો ભીમબેટકા છે એ કયા રાજ્યમાં આવેલું છે એવો પ્રશ્ન આપણે પૂછેલો છે, તો એમાં આવશે બી મધ્યપ્રદેશ. ભીમબેટકા છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે. ભારતનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી ગણાય છે, તો તેમાં આવશે બી સામવેદ છે સંગીતની ગંગોત્રી ગણાય છે. સંગીતના મુખ્યત્વે કેટલા રાગ છે, તો સંગીતના મુખ્યત્વે 5 રાગ છે. આને અનુસંધાને મિત્રો બીજો પણ એક પ્રશ્ન છે એટલે આગળ છે એ પ્રશ્ન આવશે ત્યારે એના વિશે વિશેષ ચર્ચા કરીશું. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી, તો અહીં મેઘ, દીપક, શ્રી અને જ્યોત આ આટલા રાગ આપેલા છે, તો તેમાં જ્યોત છે એ રાગના પ્રકારમાં આવતું નથી. મેઘ, દીપક અને શ્રી એ છે એમના પ્રકારમાં આવે છે. ત્યારબાદનો 33મો પ્રશ્ન છે કે સંગીત પારિજાત ગ્રંથના કર્તા કોણ હતા એવો પ્રશ્ન છે, તો તેમાં આવશે એ પંડિત અહોબલ. પછીનો પ્રશ્ન છે ભારતના ઇતિહાસમાં હિંદના પોપટ એટલે તૂતી એ હિંદ તરીકે કોણ પ્રખ્યાત છે, તો તેમાં આવશે બી અમીર ખુસરો. ત્યારબાદનો પ્રશ્ન 35મો છે તમિલનાડુનો તાજોર જિલ્લો કઈ નૃત્યનું ઉદ્ભવ સ્થાન ગણાય છે, એટલે પ્રશ્ન 35નો જવાબ થશે સી ભરતનાટ્યમ છે એ તમિલનાડુનો તાજોર જિલ્લો છે એ ભરતનાટ્યમ માટે પ્રખ્યાત છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો પ્રશ્ન 36 છે કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે, તો તેમાં આવશે સી આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલો છે.
કથકલી નૃત્યનું મૂળ કેન્દ્ર કયો પ્રદેશ ગણાય છે? તો તેમાં આવશે કેરળ. કેરળ પ્રદેશ છે એ કથકલી છે એનું કેન્દ્ર સ્થાન મનાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતની રંગબેરંગી વેશભૂષા અને ચમકદાર રજૂઆત માટે કયું નૃત્ય જાણીતું છે? તો તેમાં આવશે એ કથકલી જાણીતું છે. કથક નૃત્યનો વિકાસ કોના જીવન પ્રસંગો પર આધારિત છે? અહીં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. તો કોના જીવન પ્રસંગ પર આધારિત છે? તો તેમાં આવશે બી શ્રી કૃષ્ણ ભગવાન ઉપર આધારિત છે. ત્યારબાદનો 40મો પ્રશ્ન છે કે કથક કયા રાજ્યનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે? તો તેમાં આવશે ડી. કથક છે એ ઉત્તર પ્રદેશનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે. ત્યારબાદનો 41મો પ્રશ્ન જોઈએ. મણિપુરી નૃત્યમાં ઉપયોગ લેવાતા ઘેરદાર ચણિયાને શું કહે છે? તો તેમાં આવશે બી કુમીન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કયા નૃત્યમાં નર્તક રેશમનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે? એટલે 42 પ્રશ્ન છે તો તેમાં આવશે ડી. મણિપુરી નૃત્યમાં છે એ રેશમનો કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે? એટલે કે પ્રશ્ન 43મો છે તો તેમાં આવશે ડી. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી છે. કઈ કલા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે? તો તેમાં આવશે સી. નાટ્ય કલા છે એ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે. દ્રશ્ય શ્રાવ્ય એટલે જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય. તો નાટ્ય કલા છે એ એમાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ગુરુ પ્રહલાદ શર્મા કયા નૃત્ય માટે જાણીતા છે? તો તેમાં આવશે એ. ગુરુ પ્રહલાદ છે એ કુચીપુડી માટે જાણીતા હતા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો મહાકવિ કાલિદાસ નાટ્ય કૃતિઓ કઈ શૈલીમાં લખાયેલી છે? તો તેમાં આવશે વૈદર્ભી. વૈદર્ભી શૈલીમાં છે મહાકવિ કાલિદાસની કૃતિઓ લખાયેલી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની છે? પ્રશ્ન ફરી વખત રજૂઆત કરું કે નીચેનામાંથી કઈ કૃતિ મહાકવિ ભાસની છે? તો તેમાં આવશે ડી. ઉત્તર રામચરિત્ર છે એ કૃતિ કવિ ભાસની છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે દૂતવાક્યમ કૃતિના રચયિતા કોણ છે? તો દૂતવાક્યમ કૃતિના રચયિતા છે મહાકવિ ભવભૂતિ. ત્યારબાદનો પ્રશ્ન છે મહાવીર ચરિત્રમ નાટ્ય કૃતિના લેખક કોણ છે? તો તેમાં આવશે સી. મહાવીર. મહાવીર છે તે તેમના છે એ લેખક માનવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ એટલે કે પ્રશ્ન 49 જોઈએ તો નીચેનામાંથી રાજ્ય અને નૃત્યનું ખોટું જોડકું શોધો. તો એમાં આવશે તો જો ઓડિશા મણિપુરી છે, ભરતનાટ્યમ છે તમિલનાડુ છે, કુચીપુડી છે આંધ્રપ્રદેશ છે. તો તેમાં આવશે બી એટલે કથકલી છે એ કેરળનું નથી. એ ઓપ્શન છે એ ખોટો પડશે. પછીનો પ્રશ્ન છે કુચીપુડી ગુરુ પ્રહલાદ શર્મા અને ભરતનાટ્યમ એટલે કુચીપુડી છે એના ગુરુ પ્રહલાદ શર્મા છે એ કુચીપુડીથી પ્રખ્યાત છે. તો ભરતનાટ્યમથી નીચેના આપેલા ઓપ્શનમાંથી કોણ પ્રખ્યાત છે? તો તેમાં આવશે બિરજુ મહારાજ ઝવેર. આ છે એમના માટે પ્રખ્યાત છે એટલે એમાં આવશે ઓપ્શન એ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કૃતિ અને રચયિતાની કઈ જોડ ખોટી છે? તો પંડિત અહોબલ છે સંગીત પારિજાતની રચના કરી છે, પંડિત સારંગદેવે સંગીત રત્નાકરની રચના કરી છે, પંડિત નારદે સંગીત મકરંદી રચના કરી છે. પણ એમાં ઓપ્શન ડી છે એ સ્વામી હરિદાસ સંગીત ચરિતા એ ખોટું છે એટલે એમાં આવશે ઓપ્શન ડી. મિત્રો આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ ધ વર્લ્ડ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.